નમસ્કાર. ક્યારે વિચાર આવ્યો છે કે આપણા રસોડામાં જે તેલની બોટલ છે એ ખરેખર આવે છે ક્યાંથી? એની પાછળ છે એક આખી સફર, ખેતરથી લઈને આપણી થાળી સુધીની. તો ચાલો આજે ભારતના તેલીબિયા પાકોની આ રોમાંચક દુનિયામાં એક ડૂબકી મારીએ. આ સવાલ આમ તો સાવ સીધો લાગે, પણ એનો જવાબ આપણને સીધા ભારતના લાખો ખેતરોમાં લઈ જાય છે. આપણી થાળીમાં જે તેલ છે ને, એની પાછળ લાખો ખેડૂતોની મહેનત અને આખી કૃષિ અર્થવ્યવસ્થા જોડાયેલી છે. તો આ તેલેબિયાં છે શું? એકદમ સાદા શબ્દમાં કહીએ તો એવા પાક જેમના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે. બસ. પણ આ પાક ફક્ત આપણા ભોજનનો સ્વાદ નથી, પણ ભારતની કૃષિ અર્થવ્યવસ્થાનો મજબૂત પાયો પણ છે. આજે આપણે શું શું જાણવાના છીએ? સૌથી પહેલાં તો ભારતના મુખ્ય તેલેબિયા કયા છે એ જોઈશું. પછી એમાં ગુજરાતનો કેવો દબદબો છે એ સમજીશું. તેલ સિવાય એના બીજા શું ઉપયોગ છે? અને છેલ્લે કેટલીક ખાસ વાતો જે બસ મગજમાં ફિટ કરી લેવાની છે. ચાલો ત્યારે શરૂ કરીએ. તો સૌથી પહેલાં મળીએ ભારતના તેલ ઉત્પાદનના 5 ચેમ્પિયન્સને. આમ તો ઘણા તેલેબિયા પાકો થાય છે, પણ આ 5 ખરેખર આખી રમતને લીડ કરે છે. ચાલો એક પછી એક બધાને ઓળખીએ. અને લિસ્ટમાં પહેલું જ નામ છે આપણા સૌની જાણીતી મગફળીનું. ભારતમાં ખાદ્ય તેલની વાત થાય અને મગફળીનું નામ ન આવે એવું તો બને જ નહીં. એનું સ્થાન જ કંઈક અલગ છે. જુઓ, આ છે મગફળીની આખી કુંડળી. એને કેવી આબોહવા અને જમીન માફક આવે છે એ તો છે જ, પણ સૌથી અગત્યની વાત એ છે કે મગફળીના ઉત્પાદનમાં આખા ભારતમાં ગુજરાત નંબર 1 પર છે. અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટ જેવા જિલ્લાઓ મોખરે છે. લિસ્ટમાં બીજો પાક છે તલ. એક મજેદાર વાત ખબર છે? તલ એ દુનિયાના સૌથી જૂના તેલેબિયા પાકોમાંનો એક છે. અને હા, એના દાણામાં તેલનું પ્રમાણ પણ બીજા બધા કરતાં સૌથી વધારે હોય છે. અને અહીં સૌથી મોટી વાત એ છે કે તલની નિકાસમાં એટલે કે એક્સપોર્ટમાં ભારત આખી દુનિયામાં પહેલા નંબરે છે. આ કોઈ નાની સૂની વાત નથી. ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લો તલના ઉત્પાદનમાં સૌથી આગળ છે. હવે વારો છે આપણા ત્રીજા ચેમ્પિયનનો, સરસવ. સરસવનું નામ સાંભળતા જ મનમાં સીધા ઉત્તર ભારતના લહેરાતા પીળા ખેતરોનું ચિત્ર આવે, ખરું ને? અને એ બિલકુલ સાચું છે. સરસવ મુખ્યત્વે શિયાળુ પાક છે, એટલે કે રવિ પાક. અને એનો ઉપયોગ માત્ર ખાવામાં જ નહીં, પણ દવામાં પણ થાય છે. રાજસ્થાન, યુપી અને હરિયાણા જેવા રાજ્યો એના મુખ્ય ઉત્પાદકો છે. હવે જે પાકની વાત કરવાની છે એમાં તો ભારતનો આખી દુનિયામાં દબદબો છે. અને એ પાક છે એરંડા, જેને આપણે દિવેલા તરીકે પણ ઓળખીએ છીએ. આ સ્લાઇડ પર આખી વાત સ્પષ્ટ છે. એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત નંબર 1. અને ભારતમાં ગુજરાત નંબર 1, ખાસ કરીને બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા. પણ ખબર છે આખી દુનિયાના ઉત્પાદનમાં ભારતનો હિસ્સો કેટલો છે? જરા વિચારો. અને હવે આપણા 5 ચેમ્પિયન્સમાંથી છેલ્લું નામ, સોયાબીન. સોયાબીન ફક્ત તેલ માટે જ નહીં, પણ એમાં રહેલા ભરપૂર પ્રોટીન માટે પણ ખૂબ જ જાણીતું છે. એને પોષણનું પાવરહાઉસ કહી શકાય. સોયાબીન એક ખરીફ પાક છે અને મધ્યપ્રદેશ એના ઉત્પાદનમાં એટલું આગળ છે કે એને ગર્વથી ભારતનું સોયા સ્ટેટ પણ કહેવામાં આવે છે. આપણે જોયું કે ઘણા પાકોમાં ગુજરાતનું નામ વારંવાર સામે આવ્યું. તો ચાલો હવે થોડું ઝૂમ ઇન કરીએ અને ગુજરાતની આ લીડરશિપને વધુ નજીકથી જોઈએ. આ સ્લાઇડ બધું જ કહી દે છે. 2 સૌથી મોટા પાક, મગફળી અને એરંડા. અને બંનેના ઉત્પાદનમાં ગુજરાત આખા ભારતમાં પ્રથમ સ્થાને છે. આ ગુજરાતની ખેતીની તાકાતનો સૌથી મોટો પુરાવો છે. અને હવે એ આંકડો જેની આપણે રાહ જોતા હતા. આ ખરેખર ચોંકાવનારો છે. આખી દુનિયામાં જેટલા પણ એરંડાનું ઉત્પાદન થાય છે એમાંથી લગભગ 80%, જી હા 80% ઉત્પાદન એકલું ભારત કરે છે. આ બતાવે છે કે વૈશ્વિક બજારમાં ભારતનો કેવો જબરદસ્ત દબદબો છે. તો શું તેલેબિયાનો ઉપયોગ ફક્ત તેલ કાઢીને પૂરો થઈ જાય છે? ના, બિલકુલ નહીં. અસલી વાર્તા તો તેલ કાઢ્યા પછી પણ ચાલુ રહે છે. આખી પ્રક્રિયાને 3 સ્ટેપમાં સમજી શકાય. પહેલું, જે આપણે સૌ જાણીએ છીએ, એમાંથી નીકળતું ખાદ્ય તેલ. બીજું, તેલ કાઢ્યા પછી જે કૂચો વધે છે એટલે કે ખોળ, એ પશુઓ માટે એકદમ પૌષ્ટિક આહાર છે, એક સુપરફૂડ. અને ત્રીજું, એનો ઉપયોગ સાબુ, વોર્નિશ અને લુબ્રિકેન્ટ જેવી ઔદ્યોગિક વસ્તુઓ બનાવવામાં પણ થાય છે. મતલબ કે કશું જ નકામું નથી જતું. ચાલો હવે ફટાફટ આખી વાતનો સાર કાઢી લઈએ.
આ એ મુદ્દા છે જે ખાસ યાદ રાખવા જેવા છે, ખાસ કરીને જો કોઈ પરીક્ષાની તૈયારી કરતા હોય તો આ સ્લાઇડ્સ ખૂબ કામ લાગશે. પહેલી અને સૌથી અગત્યની વાત, મગફળી અને એરંડા આ બે નામ આવે એટલે મગજમાં તરત જ ગુજરાતનું નામ આવવું જોઈએ. બસ આ એક ગોલ્ડન રૂલ છે. અને બીજું ફ્લેશ કાર્ડ, સરસવનું નામ આવે એટલે સીધા ઉત્તર ભારતના રાજ્યો જેમ કે રાજસ્થાન અને હરિયાણા નજર સામે આવી જવા જોઈએ. આ ભૌગોલિક કનેક્શન યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. અને અંતે ચાલો એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. ક્યારેય શાંતિથી વિચાર્યું છે કે જો મગફળી, તલ, સરસબ જેવા પાકો હોત જ નહીં તો આપણી થાળી કેટલી સૂની લાગત, આપણું ભોજન કેવું હોત? આ પાકો ફક્ત ખેતી નથી પણ આપણી સંસ્કૃતિ અને આપણી જીવનશૈલીનો એક અતૂટ હિસ્સો છે.